આજે આપણે જોવાના છીએ સિંગલી લિંક્ડ લિસ્ટ। તો આજથી આપણે આપણો ડીએફએસનો જે કોર્સ છે તે શરૂ કરવા જઈએ છીએ। સૌ પ્રથમ તો આપણે પહેલાં ઇન્ક્લુડ ફાઇલ કરી લઈએ। બેઝિક ફાઇલ છે એ ઇન્ક્લુડ stdio.h। પછી આપણે બીજી એડર ફાઇલને પણ ઇન્ક્લુડ કરી લઈએ, ઇન્ક્લુડ .io.h। અને આજી એક ત્રીજી ફાઇલને પણ આપણે ઇન્ક્લુડ કરી લઈએ, ઇન્ક્લુડ stdlib.h। પછી આપણે સૌ પ્રથમ તો void create નામનું ફંક્શન બનાવવાના છીએ, એટલે આપણે પહેલાં ઉપર ડિક્લેર કરી લઈએ। પછી હવે આપણે અહીંયાથી આપણો કોડ શરૂ કરીએ તો સ્ટ્રક્ટ નોડ, અને હવે આપણે આની અંદર પહેલાં તો ઇન્ટ ડેટા લેશું અને સ્ટ્રક્ટ નોડ સ્ટાર્ટ નેક્સ્ટ આ આપણે ફંક્શન બનાવી લીધું છે। હવે આપણે અહીંયા એક બાર ગ્લોબલ વેરિયેબલ તરીકે સ્ટ્રક્ટ નોડ સ્ટાર હેડને પણ આપણે ડિફાઇન કરશું। હવે આપણે આપણું જે મેન ફંક્શન છે અને હેડને આપણે નલ દ્વારા પહેલાં ઇનિશિયલાઇઝ કરી દેશું બાય ડિફોલ્ટ, હેડ ઇક્વલ નલ। હવે આપણે જોવાના છીએ કે void મેનનો આપણે કોડ લખીએ તો void મેનની અંદર આપણે જોવાના છીએ ઇન્ટ ch ઇક્વલ 0 આપણે દઈ દઈશું, ch ઇક્વલ 0, સોરી અહીંયા કેપ્સ લોક આપણે ઓન કરતા ભૂલી ગયા છીએ, તો ચલો 0। પછી હવે આપણે લખશું while 1 એટલે કે જ્યાં લગીન તે સાચું પડે ત્યાં લગીન એની અંદર આપણે કેસ લખી નાખીએ, કેસ 1 આપણો કેસ પહેલો રહેશે ક્રિએટ કરવાનો, અને ક્રિએટની અંદર આપણે જોવાના છીએ, ક્રિએટની અંદર આપણે બ્રેક પણ દઈ દઈએ। તો ચાલો અહીંયા બ્રેક પણ લાગી ગઈ, અને હવે આપણે કેસ આપણે 13 રાખશું, કેમ કે આપણે 13 ફંક્શન જોવાના છીએ સિંગલી લિંક્ડ લિસ્ટની અંદર। ધીમે ધીમે કરતા જોવું, એકારે બધું નહીં જોવાય। એક્ઝિટ, અને આયા 0 થી આપણે કરી દઈશું એક્ઝિટ। પછી હેઠે આપણે લગાડી દઈશું બ્રેક 2 મિનિટ, આયા આપણે લગાડી દઈશું બ્રેક, અને આયા આપણે આપણી વાઇલ લૂપ છે તેને પૂરી કરશું, અને મેન ફંક્શનને પણ આપણે પૂરું કરશું। એ પહેલાં આ બધે આપણે કેસ લખ્યા એ પહેલાં આપણે સ્વિચ કેસ પણ મૂકવાની જરૂર છે, અને આપણે ઇનપુટ લેવાનું પણ બાકી જ છે chનું। તો પહેલાં તો આપણે ઇનપુટ લઈ લઈએ, printf /n enter your ચોઈસના નામે આપણે ફંક્શન ઓલા મેસેજ દઈ દઈશું યુઝરને, એટલે એને ખબર પડે કે મારે કરવાનું છે શું। અને સ્કેનએફ દ્વારા આપણે વેલ્યુ અસાઇન કરીશું કોને, એન્ડ ch। તો આવું આપણે સિમ્પલી કરી દીધેલું છે। હવે આપણે જઈએ છીએ ફંક્શન બનાવવા તરફ। તો આપણે સૌથી પહેલાં તો void create નામનું ફંક્શન બનાવશું। void createની અંદર આપણે પહેલાં તો લખશું if head ઇક્વલ જો નલ હોય, હેડ ઇક્વલ જ નલ હોય તો શું કરવાનું છે, printf આપણે સિમ્પલી એક મેસેજ દઈ દઈશું /n નહીં સોરી આપણે મેમરી બનાવશું। તો આયા આપણે મેમરી બનાવવાનું શરૂ કરીએ। તો આયા મેમરી બનાવીએ તો હેડ ઇક્વલ ટુ સ્ટ્રક્ટ નોડ એન્ડ સ્ટાર। પછી આપણે લખશું મેલોક છે એ એક ફંક્શન છે। પછી આપણે લખશું સાઇઝ ઓફ સ્ટ્રક્ટ
અને નોડ એટલું આપણે સિમ્પલી ડિફાઇન કરી દઈશું. હવે આપણે અહીંયાથી પ્રિન્ટફ દઈને એક મેસેજ પણ દઈ દઈશું યુઝરને કે /n એન્ટર ધ ડાટા. પછી આપણે સ્કેનફ કરીને લખશું %d અને સ્કેનઅપ કરીને આપણે હેડનો ડેટા છે એને આપણે ઇનપુટ તરીકે લઈ લેશું. હવે આપણે હેડના નેક્સ્ટમાં ઇક્વલ ટુ નલ કરવાની જરૂર છે, તો એ આપણે નલ કરી દીધું છે. અને જો આવું ન હોય તો આપણે શું કરવાનું છે, એલ્સ આપણે સિમ્પલી એક મેસેજ દઈ દેવાનો છે printf /n linked list is already created. તો આ આપણે સિમ્પલી મેસેજ દઈ દીધેલો છે. અને હવે આપણે અહીંયાથી દઈ દઈશું ગેચ. આપણે દેવાનું કારણ એ છે કે આપણને જે આ મેસેજ દઈ છે એ આપણને આઉટપુટમાં બતાય. હવે આપણે સિમ્પલી આ પ્રોગ્રામને રન કરીશું અને ચેક કરીશું કે આપણો પ્રોગ્રામ છે એ સિમ્પલી બન્યો છે કે નહીં. તો આની અંદર કેસ 1 ની અંદર ને એક્ઝિટની અંદર સોરી આપણે સ્વિચ કેસ જ નથી લીધેલું. તો આ આપણે સ્વિચ કેસ લઈ લેશું. પહેલાં તો સ્વિચ કેસની અંદર આપણે આ બધા કેસ છે એને આપણે ડિફાઇન કરી દઈશું. હવે આપણે રન કરશું તો એન્ટર યોર ચોઇસ એની અંદર આપણે 1 દેશું અને ડેટા દેશું 78. તો પાછી ચોઇસ માંગીને આપણે 1 દેશું તો લિંક લિસ્ટ ઇઝ ઓલરેડી ક્રિએટેડ. આવો મેસેજ આવશે. તો તમને બધું સમજાઈ ગયું હશે. આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ. માધવ.